ક્યાં ટીંગે? તો ગઈસ આપણે જો હવે સાવરકુંડલા જવું ને, તો ગઈસ આપણે ક્યારના અહીંયા બેઠા છીએ ને, પણ હજી જો આ બસ આવી નથી અને સાવરકુંડલા જવાનું છે. કારણ કે આના પહેલાંય આપણે ગયા હતા, એટલે હવે દવા પૂરી થઈ ગઈ છે ને દવાખાનાની મુલાકાતે જઈ તમને બધાને નશા રેખડા કરે, પણ રખડવા ન જતા. પણ મોટા મોટા ટ્રક ને એવું બધું બહુ નીકળે છે, પણ વાહન નથી નીકળતું બધું. જો કેવા વાહન જાય છે. ગાડી આવડતી હોત તો તમને આમ લઈ જતું. જો અહીંયા આવડા કેવા ભાભલા બધા બેસી ગયા છે, વાતું કેવા કરે છે. ચોરો કર્યો છે નહીં. અને આ છે અમારા નીરોભાઈની દુકાન, બધી વસ્તુ મળે. તો ગાઈસ આપણે જો ઉતરી ગયા, કેવું કામ ચાલે છે. તો ગાઈસ જો કેટલો બધો ટ્રાફિક છે. ટ્રેન 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 ટ્રાફિક. તો ગાઈસ આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. ચાલો હવે ટ્રેનનો ટાઈમ થઈ ગયો ને, તો જવાનું છે ટ્રેનમાં. હાલો ગાઈસ આપણે આવી ગયા રેલવે સ્ટેશન. હા ફાઇલ એટલે જૂના કેસમાં જ મારશે ચિઠ્ઠી. તો ગાઈસ કેટલું સરસ છે સાવરકુંડલાનું રેલવે સ્ટેશન. આ 1 નંબર. જો કે આમ તો 1 નંબરમાં જ આવે બધી બસ. તો આપણે હજી ટ્રેન આવી નથી તો ક્યાંય જતા નથી બાપા. શાંતિ રાખજો, તમે કોઈ ઉપાધિ ન કરતા. તડકાનો એટેક આવી જાય એવું જ છે. સુઈ જા તારે કર્મ હારા છે. જો આરામથી રેલવે સ્ટેશનમાં આવી ગયો. જમીન આવે 100 રૂપિયા. હા એમનો આવી ગયા. તો ગાઈસ કેટલી ગળદી છે જો હોસ્પિટલમાં. છે ને મસ્ત મજાની હોસ્પિટલ, તો બહુ ગળદી છે. કાલે બંધ હોય કે નહીં એટલે આજ વધારે ગળદી હોય. અને હવે આપણે પહેલાં જઈએ છીએ કેસ કઢાવવા માટે. તો ગાઈસ આપણે અહીંયા જૂનો કેસ હતો, જો આવી રીતે ફાઇલ હોય બધા એ આપવાનું. જાઓ. હા તો ગાઈસ હોસ્પિટલના ધક્કા લઈ લઈને સાવ થાકી ગયા છો. ફાઇલ અને કેવા પંખા અને બધું. આ જગ્યાએથી આ જગ્યાએ જાઓ, આ જગ્યાએથી આ જગ્યાએ જાઓ. ને અહીંયા જો મસ્ત મજાનું મંદિર પણ છે. અને જો બધા કેવા બેઠા છે. તો હોસ્પિટલ 1 નંબર છે, પણ બહુ હાલીને થાકી ગયા. અને હવે છે ને આ રિપોર્ટ આ મોબાઈલમાં આવી ગયો છે ગાઈસ, તો મોબાઈલમાં જ આપણે બતાવવાનું છે. તો ગાઈસ આપણે સાવરકુંડલા ગયા હતા ને ત્યાંથી આવી ગયા છીએ. જો રાત થઈ ગઈ છે અને ક્યારના આવી ગયા ને હવે જસું આવી ગયા છો. લાઈટ ચાલુ છે તો હવે આપણે કંઈક ગેટ ડેલો ખોલશું. ફોન મારે છો આપણે ડેલા જ ખોલવાના. બસ
આટલા બધા અવાજ કરવાના, કેટલો અવાજ કરે જોયું તમે. આવા દ્યો. અરે ક્રિશ બાપુ છે આ તો. એ જો મને એમ કે જશું છે. ઓય તારે એક બહુ આદત ખરાબ છે, આ ટાયર હંમેશા સીધા રાખીને ગાડી પાર્ક કરે, એનો નિયમ જ હોય. સીધા કર, સ્ટેરિંગ સીધું રાખ. હું ભલે ગાડી ન ચલાવું પણ મને આવડે ખરા ને. તું આવ્યો તો એ ખબર જ નહોતી. જસુ આવે તો એ આવી રીતે હોર્ન મારે તો મને એમ થયું જસુ આવ્યા. તોય ક્રિશ આવે તો ખોલવું જ પડે ગેટ તો, કારણ કે અમારે કેવડો મોટો છે જો, ડબલ બહાર ગાડી રાખવાની હોય ને. સામા કાંઠેથી લઈને આવ્યો. તું તો ગ્લોવ્સ પહેરીને ગયો હતો ને.